મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને કઈ કઈ વસ્તુ અર્પણ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થશે અને નિર્જળા એકાદશીની વ્રત કથા. દરેક મહિનામાં 2 એકાદશી હોય છે, એક શુક્લ પક્ષની અને એક કૃષ્ણ પક્ષની. દરેક એકાદશી તિથિનું પોતાનું આગવું મહત્વ હોય છે, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન આવતી 24 એકાદશી તિથિઓમાં નિર્જળા એકાદશીનું વિશેષ મહત્વ છે. આ એકાદશી જેઠ માસના શુક્લ પક્ષમાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ ઉપરાંત પરિવારને પણ આશીર્વાદ મળે છે. આ સાથે જે લોકો નિર્જળા એકાદશીના દિવસે ઉપવાસ કરે છે અને જેઓ નથી કરતા તેઓ કેટલીક વસ્તુઓ અર્પણ કરીને ભગવાન વિષ્ણુની કૃપા મેળવી શકે છે. આજે અમે તમને આ વસ્તુઓ વિશે માહિતી આપીશું. નિર્જળા એકાદશીના દિવસે આ વસ્તુઓ ચડાવો. નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને તમારો મનપસંદ પ્રસાદ ચડાવવાથી તમને ન માત્ર ભગવાન વિષ્ણુની કૃપા મળે છે, પરંતુ તમને દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પંચામૃત અર્પણ કરવું જોઈએ. પંચામૃત ભગવાન વિષ્ણુના પ્રિય પ્રસાદમાંથી એક છે. પંચામૃત ચડાવવાથી દેવી લક્ષ્મી પણ તમારા પર પ્રસન્ન થાય છે અને તમને ધનની કમી નથી રહેતી. પંચામૃત ચડાવવાથી તમને પારિવારિક જીવનમાં પણ સુખદ પરિણામ મળે છે. ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે તમારે ભગવાન વિષ્ણુને પીળા રંગની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. તમે ભગવાન વિષ્ણુને લાડુ, કેળા, કોઈ પણ પીળા રંગની મીઠાઈઓ અર્પણ કરી શકો છો. આ વસ્તુઓનું દાન કરવાથી તમારા ઘર અને પરિવારમાં ધનની કૃપા બની રહે છે. નિર્જળા એકાદશીના દિવસે તમારે ખીર બનાવીને ભગવાન વિષ્ણુને અર્પણ કરવી જોઈએ. ખીર ચડાવવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાં મીઠાશ આવે છે. ખીર ચડાવવાથી તમને સ્વાસ્થ્ય પણ મળે છે. જો તમને વારંવાર સમસ્યાઓ આવતી હોય, તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ નથી, તો નિર્જળા એકાદશીના દિવસે તમારે ભગવાન વિષ્ણુને પંજરી અર્પણ કરવી જોઈએ. પંજરી ચડાવવાથી ગ્રહોની પ્રતિકૂળ અસર ઓછી થવા લાગે છે અને તમે જે સમસ્યાઓને કારણે પરેશાન હતા તેનો ઉકેલ મળે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી પંજરી ચડાવવાથી કરિયર અને બિઝનેસમાં પ્રગતિ થાય છે. જો કે નિર્જળા એકાદશીનું વ્રત ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે, કારણ કે આ સમય દરમિયાન ગરમી ખૂબ જ વધારે હોય છે અને આ વ્રત દરમિયાન પાણીનું સેવન કરવામાં આવતું નથી. ઉપવાસ કરતા પહેલા તમારે તેના નિયમો વિશે જાણવું જરૂરી છે. નિર્જળા એકાદશી પર શું કરવું અને શું ન કરવું. ધાર્મિક ગ્રંથોમાં નિર્જળા એકાદશીના નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. તેથી નિર્જળા એકાદશીના વ્રત અને પૂજાના આ નિયમો અવશ્ય જાણી લો. નિર્જળા એકાદશીના દિવસે દાન અવશ્ય કરવું, તો જ તમને વ્રત અને પૂજાનું ફળ મળે છે. નિર્જળા એકાદશીના દિવસે ગાયનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. સાથે જ પાણીથી ભરેલા ઘડાનું દાન કરો. આ સિવાય છત્રી, પગરખાં, કપડાં, અનાજ વગેરેનું દાન કરવું શુભ છે. નિર્જળા એકાદશી વ્રત અને પૂજાનો સંપૂર્ણ લાભ મેળવવા માટે નિર્જળા એકાદશી વ્રત કથા અવશ્ય વાંચો અથવા સાંભળો. નિર્જળા એકાદશીના દિવસે તુલસીને સ્પર્શ ન કરો. ના તો તુલસીને પાણી ચડાવવું અને ના તો તેના પાન તોડવા જોઈએ, નહીં તો માતા લક્ષ્મી ગુસ્સે થાય છે. એકાદશીના દિવસે તમારે વાળ કે નખ ન કાપવા જોઈએ. નિર્જળા એકાદશી વ્રતનું મહત્વ. મહર્ષિ વ્યાસજીએ કહ્યું છે કે એક દિવસ પાણી વગર રહેવાથી વ્યક્તિ પાપોથી મુક્ત થઈ જાય છે. જે લોકો નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેમને મૃત્યુ સમયે ભયંકર યમદૂતો દેખાતા નથી, બલકે ભગવાન શ્રી હરિના દૂત સ્વર્ગમાંથી આવે છે અને પુષ્પક વિમાન પર બેસીને તેમને સ્વર્ગમાં લઈ જાય છે. નિર્જળા એકાદશીનું વ્રત સંસારમાં સર્વશ્રેષ્ઠ છે. જે લોકો આ વ્રતના અંતરાલ દરમિયાન સ્નાન તપ વગેરે કરે છે તેમને કરોડ સ્વર્ણદાનનું ફળ મળે છે. જે લોકો આ દિવસે યજ્ઞ વગેરે કરે છે તેના ફળનું તો વર્ણન પણ કરી શકાય નહીં. નિર્જળા એકાદશીની વ્રત કથા. પૌરાણિક કથા અનુસાર મહર્ષિ વ્યાસજીએ એક વખત ભીમસેનને કહ્યું હતું,
હે પિતામહ, ભાઈ યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ વગેરે એકાદશીના દિવસે ઉપવાસ કરે છે અને મને પણ એકાદશીના દિવસે ભોજન કરવાની મનાઈ કરે છે. પરંતુ હું પણ ભક્તિભાવપૂર્વક ભગવાનની ભક્તિ કરી શકું છું અને દાન આપી શકું છું, પણ ભૂખ્યો રહી શકતો નથી. તેના પર મહર્ષિ વ્યાસે કહ્યું, શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે એકાદશીના દિવસે ભોજન ન કરવું જોઈએ, અને જો તમે નરકની યાત્રાઓને ભોગવવા માંગતા ન હો અને સ્વર્ગમાં જવાની ઈચ્છા રાખો છો તો પ્રત્યેક મહિનાની બંને એકાદશીનું પાલન કરો. મહર્ષિ વ્યાસની વાત સાંભળીને ભીમસેને કહ્યું કે હું એક દિવસ પણ ભોજન વિના જીવી શકતો નથી, તો મારા માટે આખો દિવસ ઉપવાસ કરવો શક્ય નથી. પરંતુ જો હું પ્રયત્ન કરું તો વર્ષમાં માત્ર એક એકાદશીનું વ્રત અવશ્ય કરી શકું છું. તમે મને કોઈ એવું વ્રત બતાવો જેનું પાલન કરીને હું સ્વર્ગ પ્રાપ્ત કરી શકું. મહર્ષિ વ્યાસે જણાવ્યું કે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી વૃષભ સંક્રાંતિ અને મિથુન સંક્રાંતિ વચ્ચે આવે છે. તે દિવસે વ્યક્તિએ નિર્જળા વ્રત કરવું જોઈએ. આ દિવસે ભોજન ન કરવું જોઈએ. ખોરાક ખાવાથી વ્રતનો નાશ થાય છે. જો કોઈ વ્યક્તિ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પાણી ન પીવે તો તેને 12 એકાદશીનું ફળ મળે છે. તેથી ભીમે નિર્જળા એકાદશીનું વ્રત કર્યું અને પરિણામે તે સ્વર્ગનો હકદાર બન્યો. ભીમે આ વ્રત રાખ્યું હતું, તેથી તેને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે. મિત્રો, આશા રાખીએ છીએ કે જાણકારી તમને ગમી હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.